નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નેશન પ્લસ સાથે હું છું ધ્વની। દેશના અલગ અલગ રાજ્યમાં પડતા ભારે વરસાદના કારણે હવામાનમાં પલટો આવ્યો છે। કેટલાક રાજ્યમાં વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો કેટલાક રાજ્યમાં લોકો માટે મુશ્કેલી સર્જાઈ છે। મધ્યપ્રદેશના 20 થી વધુ જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। હવામાન વિભાગે 19 સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી અને લોકોને સુરક્ષિત રહેવાની સૂચના આપી છે। ઉત્તર પ્રદેશમાં પણ હવામાન પલટાયું છે, સાથે જ મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવનાઓ છે। હવામાન વિભાગ અનુસાર 22 સપ્ટેમ્બર સુધી પશ્ચિમી અને પૂર્વ યુપીના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ જોવા મળશે, તો ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં વીજળી પડવાની ઘટનાને લઈને પણ એલર્ટ જારી કર્યું છે। દેશના કરોડો લોકો કે જે પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાયેલા છે, જેના માટે પીએફ એ ખૂબ જ મહત્વની બાબત ગણવામાં આવે છે। જો કે આ સમાચારથી દેશના 6.5 કરોડ પીએફ ખાતા ધારકોને ઝટકો લાગી શકે છે। આવનારા દિવસોમાં પીએફ પર મળતા વ્યાજના દરમાં ઘટાડો થઈ શકે છે, જેના લીધે પીએફ ખાતા ધારકો પર મોટી અસર થઈ શકે છે। એક અહેવાલ પ્રમાણે આરટીઆઈમાં માહિતી આપવામાં આવી છે કે સરકાર પ્રોવિડન્ટ ફંડના વ્યાજદરમાં ઘટાડો કરવા અંગે વિચારણા કરી રહી છે, કારણ કે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ઈપીએફઓને નફો થવાના અનુમાન પછી પણ ખોટ ગઈ હતી। નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન એવો અંદાજ હતો કે ઈપીએફઓ પાસે 449.34 કરોડ રૂપિયા સરપ્લસ હશે, જ્યારે તેની વિપરીત અસર થઈ અને ઈપીએફઓમાં 197.72 કરોડ રૂપિયા ખોટ થઈ હતી। સંસદના વિશેષ સત્રની વચ્ચે કેન્દ્ર સરકારે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ બંને ગૃહોના સભ્યોને ભારતીય સંસદના સમૃદ્ધ વારસાની ઉજવણી કરવા સાથે આવવા વિનંતી કરી હતી। તેમણે કહ્યું કે તમામ સભ્યોએ 19મી સપ્ટેમ્બરે સવારે 11 વાગે સંસદના સેન્ટ્રલ હોલમાં ભેગા થઈ અને ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ। તમિલનાડુમાં ભગવાન ગણેશની પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિના વેચાણ પર પ્રતિબંધ યથાવત રહેશે। સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યું છે। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડે જણાવ્યું કે મૂર્તિ માટીની બનાવવામાં આવે। અમે મદ્રાસ હાઈકોર્ટના આદેશમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં કરીએ। પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિના વેચાણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે। અરજદારે રજૂઆત કરી છે કે વર્ષ 2020માં પર્યાવરણ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે મૂર્તિ પર્યાવરણને અનુકૂળ હોવી જોઈએ। આ સાથે જ વિસર્જન મુદ્દે પણ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે। અરજદારના વકીલે સેન્ટ્રલ પોપ્યુલેશન કંટ્રોલ બોર્ડને ટાંકી અને દલીલ કરી કે પીઓપીની મૂર્તિને નદી કે દરિયામાં વિસર્જિત કરી શકાય નહીં। સંસદના વિશેષ સત્રની શરૂઆત થઈ। 5 દિવસના વિશેષ સત્રમાં ચૂંટણી કમિશનરની નિમણૂક સહિતના 4 બિલ રજૂ કરવામાં આવશે। જો કે આજે સત્રના પ્રથમ દિવસે સંસદના 75 વર્ષના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી। સંસદના 75 વર્ષ દરમિયાન મળેલી ઉપલબ્ધિઓ, અનુભવ પર સંસદમાં ચર્ચા કરવામાં આવી। સરકારે વિશેષ સત્રના એજન્ડા જાહેર કરતા ઉમેર્યું હતું કે આ યાદી કામચલાઉ છે અને તેમાં વધુ બાબતોનો ઉમેરો થઈ શકે છે। પરિણામે વિશેષ સત્રમાં સરકાર કોઈ મોટો ધડાકો કરે તેવી શક્યતા છે। સરકાર લેજિસ્લેટિવ ગ્રેન્ટ્સ ફેંકે તેવી આશંકા પણ વિપક્ષે વ્યક્ત કરી છે, તો બીજી તરફ સરકાર સંસદમાં એક દેશ એક ચૂંટણી, મહિલા આરક્ષણ, સમાન નાગરિક સંહિતા સહિતના કેટલાય બંધારણીય સંશોધન સહિતના બિલ રજૂ કરે તેવી પણ અટકળો છે। 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા સત્રમાં પ્રથમ દિવસની કાર્યવાહી જૂની સંસદમાં થઈ હતી। ગણેશ ચતુર્થીથી સંસદની નવી ઇમારતોનો શુભારંભ થશે। 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા સંસદના વિશેષ સત્રના છેલ્લા 3 દિવસોમાં જ સરકાર આ બિલોને ગૃહમાં રજૂ કરશે। ભાજપે સંસદના વિશેષ સત્ર માટે લોકસભા અને રાજ્યસભાના તેના તમામ સાંસદોને વ્હીપ જારી કરી દીધો છે।
સંસદના વિશેષ સત્રમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દેશની 75 વર્ષની સંસદીય યાત્રાનું સ્મરણ કરવું જરૂરી છે. આપણે આ ઐતિહાસિક ભવનથી વિદાય લઈ રહ્યા છીએ. આઝાદી પહેલા આ ગૃહ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલનું સ્થાન હતું. આઝાદી પછી અને સંસદ ભવન તરીકે ઓળખ મળી. ઇમારત બાંધવાનો નિર્ણય વિદેશી શાસકોએ લીધો હતો, પરંતુ તેના બાંધકામમાં ભારતીય લોકોનો પરસેવો, પરિશ્રમ અને પૈસા સામેલ છે, જેને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. પીએમ મોદીએ તેમના ભાષણ પંડિત જવાહરલાલ નહેરુ અને અટલ બિહારી વાજપેયી સહિતના પૂર્વ વડાપ્રધાનની વાતોને વર્ણી હતી. 75 वर्षों की संसदीय यात्रा, उसका एक बार पुनः स्मरण करने के लिए और नए सदन में जाने से पहले उन प्रेरक पलों को, इतिहास की महत्वपूर्ण घड़ी को स्मरण करते हुए आगे बढ़ने का ये अवसर है. સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ જણાવ્યું કે દિલ્હીમાં G20 સમિટના સફળ આયોજન બદલ દરેક દેશવાસીઓને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન મોદીના વિઝનની પ્રશંસા કરું છું. G20ની ભારતની અધ્યક્ષતા લોકો કેન્દ્રિત છે અને આવનારા દાયકાઓમાં એ આપણને નવી દિશા આપશે. પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વના નેતાઓએ દિલ્હી ઘોષણાપત્ર સર્વાનુમતે સ્વીકાર્યો હતો. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત ગ્લોબલ સાઉથમાં એક મોટો અવાજ બન્યું છે. પોતાની અધ્યક્ષતામાં ભારતે જાન્યુઆરી 2023માં વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનની યજમાની કરી હતી, જેમાં 125 રાષ્ટ્રના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ભારતની અધ્યક્ષતામાં આફ્રિકન યુનિયન G20નો કાયમી સભ્ય બન્યું છે. माननीय सदस्यगण, नई दिल्ली में G20 शिखर सम्मेलन के सफल आयोजन के लिए पूरे देश को बधाई देते हुए मुझे बेहद खुशी है भरी है. इस आयोजन की सफलता ने प्रत्येक भारतीय को गर्व से भर दिया है. इसने वैश्विक स्तर पर देश की नेतृत्व की क्षमता को एक नया आयाम दिया है. લોકસભામાં વિશેષ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે G20 સમિટની સફળતાને તમામ લોકોએ સ્વીકારી છે અને માટે તમામ સભ્યોને હું અભિનંદન પાઠવું છું. પીએમ મોદીએ જણાવ્યું કે આ કોઈ એક વ્યક્તિ કે રાજકીય પક્ષની નહીં, પરંતુ ભારતની સફળતા છે. ભારતના સંઘીય માળખાએ 60 વર્ષમાં 200 વર્ષથી વધુ સમિટ અને તેની યજમાની કરી છે. દેશની અલગ અલગ સરકારોએ તેમાં ભારતીયની સંસ્કૃતિ રજૂ કરી છે. તેનો પ્રભાવ વૈશ્વિક સ્તરે થયો છે. આ કાર્યક્રમોએ દેશનું ઘણું ગૌરવ વધાર્યું છે. G20ની સફળતાને હું તમામ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત કરું છું. आज G20 की सफलता को भी आपने सर्वसम्मति से सराहा है. मैं मानता हूं देशवासियों का आपने गौरव बढ़ाया है. मैं आपका आभार व्यक्त करता हूं. G20 की सफलता 140 करोड़ देशवासियों की है. ये भारत की सफलता है, किसी व्यक्ति की सफलता नहीं है, किसी दल की सफलता नहीं है. લોકસભામાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સંસદ ભવન પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ એ હુમલો માત્ર આ ભવન પર જ નહીં, પરંતુ એક રીતે લોકશાહી પર હુમલો હતો. આપણી આત્મા પર આતંકી હુમલો હતો. દેશ ક્યારેય એ ઘટનાને ભૂલી શકતું નથી. આતંકી હુમલા દરમિયાન દેશની સંસદ અને અન્ય લોકોના જીવ બચાવવા માટે પોતાના પ્રાણ આહુતિ આપનાર લોકોને હું નમન કરું છું. દેશના વીરો આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે આપણી રક્ષા કરી છે. लोकतंत्र का ये सदन आतंकी हमला हुआ, पूरे विश्व में यह आतंकी हमला एक इमारत पर नहीं था. ये मदर ऑफ डेमोक्रेसी एक प्रकार से हमारी जीवात्मा पर यह हमला था. सदन को बचाने के लिए और हर सदस्य को बचाने के लिए जिन्होंने अपने सीने पर गोलियां झेली, आज
मैं उनको भी नमन करता हूं। વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જૂની સંસદ ભવનમાં સરકારે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દાઓ પર ઐતિહાસિક નિર્ણય લીધા। પીએમ મોદીએ જણાવ્યું કે જૂની સંસદ ભવનની આ ઇમારતમાં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદી, જીએસટી, વન રેન્ક વન પેન્શન જેવા નિર્ણયોને મંજૂરી આપી। આ ગૃહમાં કેટલાક યાદગાર બિલ પણ સરકારે મંજૂર કર્યા। કોઈપણ વાદ વિવાદ વગર દેશમાં પહેલીવાર આર્થિક રીતે નબળા વર્ગના લોકોને 10% અનામતનો લાભ આપવામાં આવ્યો। જૂની સંસદ ભવન અમારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે। આ સદન તમામ લોકો માટે વારસો છે। 75 વર્ષમાં ઘણા સપના સાકાર થયા છે। આ સમયગાળા દરમિયાન 600 મહિલાઓએ આ ગૃહનું ગૌરવ વધાર્યું છે। જૂનું ઘર છોડવું એ ખૂબ જ ભાવનાત્મક क्षण है। अनेक ऐतिहासिक निर्णय, दशकों से लंबित विषय, उनका स्थायी समाधान भी इसी सदन में हुआ। आर्टिकल 370 ये सदन हमेशा हमेशा गर्व के साथ कहेगा कि सदन के कारण वन नेशन वन टैक्स, वन नेशन वन टैक्स, जीएसटी का निर्णय भी इसी सदन ने किया। वन रैंक वन पेंशन, ओआरओपी, ये भी इसी सदन ने देखा। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 દિવસ સુધી ચાલનારા સંસદના વિશેષ સત્રને સંબોધિત કર્યું હતું। નવી સંસદ ભવન જતા પહેલા તેમણે જૂની સંસદની 75 વર્ષની સફરને યાદ કરી, જે દરમિયાન પીએમ મોદીએ સંસદ સાથે જોડાયેલા તમામ વડાપ્રધાનોને પણ યાદ કર્યા હતા। સંસદની મુલાકાતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના યોગદાનની પ્રશંસા કરી। પીએમએ કહ્યું કે આ સંસદ નહેરુ, શાસ્ત્રી, આંબેડકર, ચરણસિંહ, મનમોહન અને અટલજીની વિરાસત છે। અટલ બિહારી વાજપેયીને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે સરકારો આવશે અને જશે, પાર્ટીઓ બનતી રહેશે અને બગડતી રહેશે, પરંતુ દેશ અટકવો ન જોઈએ। પીએમ મોદીએ જૂની સંસદ ભવન છોડી અને નવી સંસદમાં પ્રવેશને ભાવનાત્મક ક્ષણ ગણાવી હતી। તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ નવા ઘરમાં જાય છે ત્યારે જૂના ઘરની યાદો મનને આઘાત પહોંચાડે છે અને આ સંસદમાં ઘણી મીઠી અને ખાટી ક્ષણો વિતાવી છે। इसी सदन में पंडित नेहरू का एट द स्ट्रोक ऑफ मिडनाइट की गूंज हम सबको प्रेरित करती रहेगी। और इसी सदन में अटल जी ने कहा था, वो शब्द आज भी गूंज रहे हैं इस सदन में, सरकारें आएगी जाएगी, पार्टियां बनेगी बिगड़ेगी, लेकिन ये देश रहना चाहिए। જૂની સંસદ ભવન કે જેમાં મધ્યરાત્રિએ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રખ્યાત ભાષણ આપ્યું અને બંધારણ સભાની બેઠક યોજવામાં આવી। દિલ્હીના મધ્યમાં આવેલી સંસદ ભવન, ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન સહિતના વિસ્તારોને લ્યુટિયન્સ દિલ્હી તરીકે ઓળખવામાં આવે છે। વર્ષ 1927માં જૂની સંસદ ભવનનું બાંધકામ સમાપ્ત થયું હતું। આ ઇમારતના બાંધકામમાં 6 વર્ષનો સમય लाग्यो હતો। જૂની સંસદમાં અત્યાર સુધી 41 વિદેશી नेताओं ભાષણ આપી ચૂક્યા છે। 171 વખત રાષ્ટ્રપતિએ સંસદને સંબોધિત કરી છે અને 91 વખત સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે। કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે સંસદ ભવનની આ બિલ્ડિંગથી નવી બિલ્ડિંગમાં જવું અમારા માટે ભાવનાત્મક ક્ષણ છે। જૂની સંસદ ભવનને અલવિદા કહેવા માટે અમે તમામ લોકો હાજર થયા છીએ। પંડિત નહેરુએ જણાવેલું કે સંસદીય લોકશાહીમાં ક્ષમતા, કામ પ્રત્યેની નિષ્ઠા અને સ્વશિસ્તની જેવા સિદ્ધાંતો ખૂબ જ જરૂરી છે। પંડિત નહેરુ સંસદમાં બહુમતી ધરાવતા હતા, પરંતુ તેમ છતાં તેઓ વિપક્ષી દળોના નેતાઓને સાંભળતા હતા અને ક્યારેય તેમની મજાક નથી ઉડાવી। જવાહરલાલ નહેરુ જ્યારે સંસદમાં ભાષણ આપતી વખતે તેમની સમય મર્યાદા ઓળંગી જતા ત્યારે સ્પીકર બેલ પણ વગાડતા હતા। આ બાબત દર્શાવે છે કે સંસદ પર કોઈ નથી। દેશની સંસદીય લોકશાહીના વિકાસમાં પંડિત નહેરુનું અમૂલ્ય યોગદાન રહ્યું છે। ये खबर मिल रही है कि आज ये सदन की अंतिम दिवस है, तो सही महीनों में भावुक तो होना स्वाभाविक है।
कितने सारे विद्वजनों ने, ज्ञानियों ने, पंडितों ने और देश प्रेमी ने हमारे ये सदन, उसके साथ साथ हमारा संविधान और ये देश की लोकतंत्र की रक्षा करने के लिए न जाने कितने योगदान किए होंगे। રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે પંડિત જવાહરલાલ નહેરુ માનતા હતા કે મજબૂત વિપક્ષનો અભાવ એટલે વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ખામી. સંસદીય પ્રણાલીમાં જો વિપક્ષ મજબૂત નથી તો એ સ્થિતિ ઠીક નથી. પરંતુ હવે મજબૂત વિપક્ષને ઈડી, સીબીઆઈ થકી કમજોર કેવી રીતે કરવું તેના પર ધ્યાન આપવામાં આવે છે. આ પછી જે તે વ્યક્તિને એક રાજકીય પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી ક્યારેક ક્યારેક સદનમાં આવે છે અને ઇવેન્ટમાં હાજરી આપી જતા રહે છે. ખડગેએ દાવો કર્યો કે મણિપુરમાં હિંસા હજુ સુધી શાંત થઈ નથી. આ વિશે સદનમાં ચર્ચા કરવા માટે વિપક્ષી દળોએ ઘણા પ્રયાસ કર્યા હતા. नेहरू जी के विचार था मजबूत विपक्ष न होने का अर्थ है व्यवस्था में महत्वपूर्ण खामियां हैं। अगर मजबूत विपक्ष नहीं है तो वो ठीक नहीं है, नेहरू जी का कहना। अब जो मजबूत विपक्ष है तो उसको ईडी, सीबीआई कमजोर कैसा करना इधर है। अगर कोई है भी है इमीडिएटली उसको लेना, कमजोर करना, फिर वॉशिंग मशीन में डालना, क्लीन होके बाहर आना, वहीं पर परमानेंट होना। રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટે જણાવ્યું કે હૈદરાબાદમાં યોજાયેલી 2 દિવસીય કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. રાજસ્થાનમાં છેલ્લા 30 વર્ષથી દર 5 વર્ષે સરકાર બદલાય છે. જો કે આ વખતે લોકોના મૂડમાં ફેરફાર જોવા મળ્યો. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત થશે. કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય મુખ્યમંત્રી પદના ચહેરા સાથે ચૂંટણી નથી લડી. અમે એક પાર્ટી તરીકે ચૂંટણી લડીએ છીએ. પાર્ટીના હાઈકમાન્ડ અને વરિષ્ઠ નેતાઓ દ્વારા પણ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. કોંગ્રેસમાં વર્ષોથી આ પરંપરા છે કે ચૂંટણી જીત્યા બાદ પાર્ટી હાઈકમાન્ડ અને જીતેલા ધારાસભ્યો નક્કી કરે છે કે પ્રદેશનો મુખ્યમંત્રી કોને બનાવવો જોઈએ. So Congress traditionally has never gone in with one face. We go as a party, we go as a united party. Our top leadership will lead the campaign from the front. Rahul ji, Sonia ji, Kharge ji will lead the campaign. We'll all work together. And has it been the tradition in the Congress for decades that we fight the election unitedly. Once we get the mandate, then the newly elected MLAs and the party leadership decide as to who will lead the government. And that happened in 2018. It will happen again next time. It is nothing new. It is the old tradition that we fight unitedly. And post-election, the leadership and the MLAs decide. બેઠકમાં મોદી સરકારે જે 8 બિલની સૂચિ વિપક્ષી દળોને આપી તેમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેનું બિલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પણ મળતી માહિતી પ્રમાણે સરકાર આ વિવાદાસ્પદ બિલમાં સુધારા પર વિચાર કરે છે. જ્યારે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીને આ બિલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે જે કહેવાનું હતું તે કહેવાઈ ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને સુપ્રીમ કોર્ટના જજનો દરજ્જો ન આપવા સામે વિરોધ છે. બિલમાં સુપ્રીમ કોર્ટના જજથી લઈ અને કેબિનેટ સેક્રેટરી સુધીનો તેમનો દરજ્જો ઘટાડવાનો પ્રસ્તાવ છે, જેનો રવિવારની સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે વિરોધ કર્યો હતો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુએ જણાવ્યું કે વિપક્ષી દળો આમને કુદરતી હોનારતમાં થયેલા નુકસાન વિશે ચર્ચા કરવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ કરી હતી. અમે આપદાગ્રસ્ત લોકોની મદદ કરવા માંગીએ છીએ. રાજ્ય સરકારે વિધાનસભાનું સત્ર બોલાવવામાં થોડો વિલંબ કર્યો, જેથી વિપક્ષી દળ ભાજપ પાસે જે પણ માહિતી છે એ સદનમાં અમારી સમક્ષ રજૂ કરી શકે છે. અમે આશા રાખીએ છીએ કે હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ભાજપ તથ્ય અને આંકડા સાથે પોતાની રજૂઆત કરશે. આ સાથે કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશને કેટલીક આર્થિક મદદ કરી તેની પણ માહિતી આપશે. साथ बात रखे और कितना पैसा भारत सरकार से मिला वो भी बताएं हमें, और पूरा सदन और पूरे हिमाचल प्रदेश की जनता जानना चाहती है. महज अपना ध्यान अखबारों में लाने के लिए कई प्रकार की बातें वो कर रहे हैं ताकि उनका ध्यान उसमें जाए. आप विधानसभा सत्र में जब आप फैक्ट्स के साथ रखेंगे हम आपकी बात सुनेंगे, और हम ये भी अनुरोध करना चाहते हैं कि आप वॉकआउट मत करना, अपनी पूरी बात रखना, आराम से रखना और पूरी बात हम सुनेंगे.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સલાહ આપતા કહ્યું કે આપણે વેસ્ટ ઇઝ બેડ સિન્ડ્રોમમાંથી બહાર આવવાની જરૂર છે. તેમણે કહ્યું કે આપણી જૂની વિચારસરણીમાંથી બહાર આવવું જોઈએ, જ્યાં જૂના સમયમાં આપણે પશ્ચિમને ખરાબ માનતા હતા. વૈશ્વિકરણના છેલ્લા 15-20 વર્ષોમાં અસમાનતાઓ જોવા મળી છે. ગ્લોબલાઇઝેશનમાં મેન્યુફેક્ચરિંગ સેન્ટ્રલાઇઝ્ડ થઈ ગયું છે, જેના ફાયદા પણ થયા છે અને સબસિડી પણ મળી છે. વિદેશ મંત્રી એસ જયશંકર પીએમ વિશ્વકર્મા યોજનાના લોન્ચિંગ સંદર્ભે તિરુવનંતપુરમમાં હતા, જે દરમિયાન વિદેશ મંત્રીએ ચીનનું નામ લીધા વગર વિચારસરણીને બદલવા અંગે સલાહ આપી હતી.